એટલે નિશ્ચિત હા તો ભણો તો પછી આખો દાડો મોબાઈલ પૂરો કરો છો હા ભણીએ છીએ ને તો હાલ સ્ટેન્ડિંગ ચાલે છે પેલો ભૂવાનો કા ભૂવાનું એટલે જોરદાર નહીં ચાલતું સ્ટેન્ડિંગ નહીં કેવું ખબર તને ના એટલે હાલ તો પેલો બેની બેનને બોલે છે ધરમ ધરા ભૂવા ચાલુ છે અમુક ભૂવા કે હું ભૂવો છું આ કે હું ભૂવો છું બધા કે ભૂવા જ છીએ તો તમારું કેવું હોય એમાં ભૂવા હોય લે પણ હું કીધું માપનું હોય અમુક હોય ના હોય ને એવું પણ આપણે તો જરૂર છે એટલે બે આવો બેહો બોલો બેહો યાર શું છે કયો ખાધું હું જીવ કોઈ થયું નહીં કોઈ સારું નહીં યાર ચમ કોઈ ધંધા પાણી કોઈ ચાલતા નહીં તો ધંધામાં એવું જ છે અત્યારે શું તને કોઈના ધંધા જ ચાલે છે હાલ બધું એવું જ ચાલે છે આ જો કોઈ ભણતો નહીં અને હું સલાહ આપતો હતું ભણવા નાખ ના કશું નહીં અત્યારે સરકારી નોકરી છે. છીએ સરકારી નોકરી જોઈએ કશું જ નહીં અંધારે બીજી વસ્તુ એ છે ભાઈ તમને ખબર ના જ કહું હું અત્યારે તો જો સરકારી નોકરી હમ કે ભૂવા પણ એમાં જ છે બે સ્ટેન્ડિંગ ચાલે હાલ ભૂવા પણ સરકારી અમુક અમુક કે છોકરો ખબર છે હા મેં એક પેલું એ જોયું હતું રીલ મોબાઈલમાં રીલ જોયું હતું રીલ જોઈ નહીં છોકરું એનો બાપો કહેતો હતો કે છોકરા ભણવા જા હા એટલે એ કહે કે મને ભણવામાં ફાવતું નહીં પછી એનો બાપો કે ભણવું ના હોય તો ભૂવો બની જાય કે હાલ તને કમાવાનું ભૂવામાં જ એવું છે એવું તાણ તમારે ધંધામાં શાળ ના આવતો તો પછી ભૂવો જ બની જાય તાણ બીજી રીતે માથા કોણ એટલે આપણે ઘેર આવે કોણ લે ખાલી એક વખત ભૂવા બનો પછી તો ઢગલો તમારે લાઈન લાગશે કારણ કે હાલ બધી આ દુનિયા આખી છે ને અંધશ્રદ્ધા ઉપર જ રહેશે એ તો વાત સાચી તમારી તમે અચાનક બાઇક લઈને જતા હોય કે ગમે તે કોઈ પડી જુઓ તો તાવ આવ્યો તો પેલા એક વાર દવા માફક ના આવે ને તો આમ જીરક ભાઈ અને બાજુવાળું મળી જ જાય તો ભગવાન બતાવો ને કે કશું નહીં થાય હાલ ભગવાનનું સ્ટેન્ડિંગમાં ચાલે છે એ વાત સાચી તમારી એટલે બોજ બનાવે હું તો કહું સરકારી નોકરીમાં જો મારા છોકરાને કહું છું સરકારી નોકરી ના મળે તો ભૂવો બનજી બે વસ્તુ જ ચાલે બીજું કશું ચાલતું નહીં એ આપણે એવું કોક કરીએ એ જ કરાય હાલ તો આપણે બે પાર્ટનરમાં કરીશું પાર્ટનરમાં ના કરાય આ વસ્તુ પાર્ટનરમાં ના થાય તારી યાર તો સાથ તો તમારે આપવો પડે સાત ખરી. આલું હા સાત સાથ આલું. આપજો મને એમ તું કરો ખરા તું પાછું કોઈ કહેતો ના હા નહીં કોઈ તો કહેતો ના પાછો લે સાત આલું હું તમને ના નહીં લ્યો ભૂવાનું બધું તમારે કરવાનું એ તો હું કરી એનું તો તમારે ટેન્શન લો નહીં એ તો હું કરી દઉં કશું કરવાનું નહીં ખાલી બાધાઓ હાલવાની દોણા નાખવાના એને બધાઓ તો એ તો આવવાનું જ છે. ગમે તે નાખો તમે ઓછો દાબી નાખો. બે નહીં કે ચાર ચોથી વખત આવે બેન બધા આવે છે એટલે બાજુમાં આપણે બેઠા હોય એટલે કે ભાઈ ઓછા છે પૈસા બેણવાના જ જતા હાલ સ્ટેન્ડિંગ ચાલે છે કરે જો પૈસા આવું તો કોક મને આલજો ને હું તો આ તો કહી દે પાછું અરે આલીશું તને પૈસા યાર હું કોને કહેતો ને કે મારે માર ખવડાય કોક ને કમો કમો મને આલજો બીજું તો હું કહું મારે તો આલીશું ભારત કીધું છે આગળ કોઈક નવું ના કરે નવું ના કરે તારી વાત ને ધોકા ખાવા ખાવા વાળી આવશે આપણે ધોકા ખાવા પર ના ભાઈ હું દૂધ લઈ જાઉં છું હા તો જીયા વાળો અને કોઈ મુર્ગો હાથમાં હોય તો તમે તૈયાર રાખજો તૈયાર એટલે ફૂલ મને તો ખાલી તમારે ફોન કરી દેવાનો પાછો તો હું કહી દઉં મુર્ગો આવે ને એટલે તમારે મને ફોન કરી દેવાનો શું કીધું હા હું દૂધ લેવા જાઉં છું આવું હા રેડો કણબા અરે યાર બસ મળી નહીં મો કંટાળી ગયું યાર હું તો અલે ભાઈ પણ હવે શું કરીએ કે આપણે જોડે જો સાધન શું છે કે ફટ દઈને આવી જઈએ આ પણ સાધન ના હોય તો તમારે રિક્ષા ના કરવી પડે અલે પણ એટલા બધા રિક્ષાના પૈસા હોય યાર તારે તું એ આ મોંઘવારી તો જો યાર આ વાપર ભાડા સાધનમાં આવે ને ચાલે યાર એ તો આમાં તો- આમાં શું કરવું છે ઘેર જઈને આમાં તો બતાવ્યું ને ના બતાવ્યું તમારા ગાડી હું આયુ પરથી મૂવ પરથી હોય થાચી ગયું અરે ભાઈ યાર હવે કોકની મદદ કરવા આવ્યો હતી હું ના પેલે કરવાનું હોય વાત કરે પણ તું એ. રિક્ષા તો કર્યું હોત તો અરે રિક્ષાના પૈસા તો હોવા જો કે આપણે 150 રૂપિયામાં છે આટલો પોકી ગયા યાર પેલો રિક્ષાવાળાને હું પૂછ્યું ને એ 700 રૂપિયા કહેતો હતો યાર સાચી વાત છે મારી તાણ. અને અમને આમ તો શું છે ખબર આમાંથી થોડા પૈસા ઓછી તમે જતા હતા ને કોઈ નાસ્તો ખવડાવું છું યાર હાર હેડો તા. શું કીધું તાણ હેડ ખટ કોકર ફટાફટ એટલે આ કોઈક મહેમાન જાય છે એટલે આ તો કરવું પડે આવો 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 આ બધા આવો તમારા રીતથી આવ્યા છે
હા તમે જાઓ કેમ આ બાજુ આ થોડું કોમ હતું ભુવા જોડે જવાનું હતું. બેહો બેહો હા શું ન કનુભા હા છે ભત્રીજા જમાઈ તાણે. બેહો બેહો હા બેહો બે બરાબર હાય. શું અડધી રાતે અરે પેલા શું નામ પેલા ભુવાજીનું? પેલા ભલાજી પુગાજી ઓહો પેલા બલાજી બુઆજી સમ છે એવાનું કોમ પડી અરે મારા પગ થોડી તકલીફ થઈ હતી ભાઈને એ બાધા ચાલે છે તો મને કે હેળો ગણપતાને તમે હું તો નહીં એ બધું માનતો પણ આ ભાઈ કે હેળો તે મેં કીધું લે હેળો તમે જી ભલા બુવાની જવાતું હે તમારે ચમ ભલા કરે તમારે આ ભાઈને બાધા ચાલે એ ભાઈને બાધા ઈ ચાલે ચાલે યાર મારી બાધા હું ભલા બુવાને તો કોઈ જતું નહીં અમારીથી આ બાજુ લાઈન લાગી હોય ને યાર તમે કોઈ જતું નહીં તો કોઈ ખોટી જતું વાતો બધી એમનેમ ખાલી એમનેમ ફેંકે છે હવે બધા કોઈ યુવાન ઘરના બધા માણસ હશે એમને બધા એમનેમ જ ફેંકે છે બધો એ એમ બોલાયેલા હોય કશું કોઈ હોતું નહીં એ જ ખોટી ખોટી બાધાઓ પૈસા આલે લઈને બોલાવશે ખોટી બાધાઓ આલે છે રે તા ભણ ખોટી લાગશે મારે તો કનબા કોમ થયેલું છે યાર જો કોમ તો અમારે થયેલું હોય તો કોક દાડો કોકનું હોય થઈ ગયું હોય એમને તો કોઈનું કોમ થતું હોય. બધા જે આવે બધા પણ અમે વળી ગયા અમને ખબર હોય અમે રોજ બધા જોઈએ છીએ મારે તો કનબા બધો કોમ થયો જો બરોબર હું એમને તમને લાવવું હોય ના એ બરાબર તમારું કોમ થયું પણ આ હોય શું એ એમને આપણા કરતી બધા જોણતા હોય છે યાર. એ જાણતા તો હોય આપણા કરતી બધા જોણતા હોય ઇવન ગોમનું એટલે અમારો કોઈના હોય તો જેટલાય ભૂવા છે જેટલા લોકો તમે ઘેર કહો તો ઘેર ભૂવા છે અમારા બધાને અમારી ખુદની બાધા અમે બધા હાલ પણ બધો કશું કોમ થયો ના અને અમારી એક ભૂવો છે પાછું હેવી ના હોય અમારી ઢીલાભાઈ કહી છે ને એ બહુ જોરદાર છે હાલ અમારે બધા એ તમે હાલ અત્યારે આવીને તમે લાઈને એટલે હવારે આવો જગ્યા ના મળે એટલી જ લાઈન મને ખબર તમારે મને તો હું તો ભલાબવાની મારા બાધા બી લાઈન હોય છે અને એ તો જગ્યાએ નહીં હોય મારે કીધીલા તમારે ભૂવાની કોક દાડો આવવાનું હોય એટલે તમને એવું લાગે અમે તો રોજ વાર રહીએ છીએ અમને ખબર કે કોણ કેવું છે તમે ભલે તને મોટું ના હોય તો હગા કીધું તો તને કહી દઈશું. જો તાને તમારે જવું હોય તો હું તો આવું ખાલી હંગાતી એમને પછી તમારે ભૂવો સારો જોતો હોય તો આપણે ભૂવો બતાવીએ તમને હા અમારે તો હા ભૂવો તો અમારું કોમ થાય એટલો સારું અમારે તો બીજું તો કોમ તમારે 100% ફાઇનલ કોમ થઈ જાય અમારો કોમ થઈ જાય છે અરે અમારે તો કોમ થાય એટલે બરાબર છે શું અમારે કોઈ ભૂવાને ઘેર રહેવું છે શું કેવું લે ભાઈ એક કોમ કરો હા. કનુભા હા તમે છો ને હમ આજનો દાડો અમારે તમારા ભત્રીજા જમાઈ સારે ઓહ બરોબર ઓહ તો તમે ના હોય હમ તો આજનો દાડો હોય રો હમ અને જોરાવો બોરાવો હું જઉં ઘેર ના યાર એમ ના જવાય તમારે ના યાર હું જઉં કારણ કે છે ને હું લાવ્યો છું તમને હોય હમ ભલા બુવા નહીં અને તમે કહે મારા પેણ જવું છે તો મારે તો પેલા બુવાને કીધેલું શું કરવાનું તો તમારે એ કોમ નહીં કરે ભાઈ તમે હો લાયા કરવા ભાઈ અમે હોય ઓળખીએ આ તો અમારે હગાત હોય છે હા તમારે એક કેવું કામ કરો પડે. કનુભા તમે જો બરોબર અને હું જાઉં હાથવીને ઘેર જતો રહું બરોબર શાંતિ તમે સવારે ખાઈ પીને આવજો હું હોટલમાં ખાઈ લઈએ તો હો જવું છે અત્યારે જવું જ પડશે કે અને કોઈ પછી તકલીફ જેવું લાગે અને સારું થઈ જતું હોય તો સારું બરોબર સારું થઈ જાય પેલું ભાઈ જો તમારા હગા હા, છે એ તો બરાબર તમારા હગું છે. જૂઠું ના બોલું બરોબર ના એ તો એ વન કોમ થતો હશે યાર આપણે ના નહીં પાડતા કારણ કે આપણે જેને જે બધા જે જગ્યાએ ચાલતું હોય ને એનું કોમ થતું હોય એટલે એને તો સારું જ લાગે કે ભાઈ આપણું કોમ થાય હા, એ મને તો- લાગે છે કે ભાઈ ભલા ભવાની સારું કોમ થાય તો આપણું થાય એટલે હું તમારે લાવ્યો તમારા મહેમાન એમ કીધું કે ઈ કને એડો તો પછી તમારે એ ટીલા ભવાની જવું એ જો બરોબર હું જઉં છું ઘેર જવું છે આવું જાઉં હાલ આવજો તમે હા હેડો હા તો હું રહું હમણાં જોડે આખી સુધી ના આવતી મને ગાડી જઈ આવું આવજો આ તો બધું કમ્પ્લીટ થઈ જાય હું લઈ જાઉં હો? બરોબર હા હા જાઓ દે હા આજુ જજો તમે એ હાલ કોમ તો થઈ જશે ને કોમ થઈ જાય ફાઇનલ 100% કોમ થઈ જશે કારણ કે ઘણો કોમ અમે કરાયો જો આપણે હું ઈવન ઘેર જવું પડશે કે ઈવન ઘેર જવાનું છે આપણે તો હું આપણા હોય જ હોય છે આગળ નહીં જતા હોય જ હોય આપણે છે. અંગાત જઈએ હમણાં આ તો કશું હોતું નહીં
થોડા એવું જ થાય હમ આવ્યા તો બે આવું અમે તો બસમાં આવ્યા ને તે સાધન અમારે તો પરફારા સાથમાં આવ્યા પેલા બસમાં આવ્યા કીધી રિક્ષા બિક્ષા મળશે પણ કોઈ અંધારાનું મળ્યું ના છે આ પેલું દોઢ 2 કિલોમીટર તો હેડ્યા અને ફોન ના કરી દેવાય. હવે અમોનું ખબર તમે આ ગામમાં રહો છો. અમે પેલા જૂના ઘેર હતા પણ નવું ઘર બનાવેલું હોય ને વાયા બરાબર લેવા આપણે જવું લે જવું હેડો તમે જતા હેડો લેવો હેડજો પેલા એ કોમ બતાવી કે હું મારે પેલા તો સવારે ઘેર જતો રહું કોમ તો થઈ જશે ને. હા તો કર વાત કરી લેવા વાંધો નહીં. પેમેન્ટ કરો. હા તો 2 મિનિટ હું હવે આયા છીએ તો ઉભા જ રહું છું કે તારે. હલો હા બોલો. ઢીલાભાઈ હા તૈયાર હો ને? આના માટે અરે આપણે હમણાં વાત તો થઈ હતી ભુવાની વાંધો નહીં હોવા એક મરઘો લઈને આવું વાંધો લઈને આવો વાંધો નહીં. તૈયાર જ જો બધું. તૈયાર કોઈ કહેવું જ ના પડે. હા આપણે જેવો પૈસા માગી લેજો બધા. ના એ તો હું માગી લઈશ. હવે પણ હું એમાં આવું છે આમ હગા છે એટલે મારે તો કશું કહેવાય નહીં. તમારે તે પૈસા લઈ લેજો. હા હા પણ પેલા છોકરું પણ પેલા છોકરું એ માગતું હતું થોડા પોત પછી ના લઈને સમજાઈ દેવું તો. હા એ તો એને આપીશું ને આપણે કરીશું એ તો વાંધો નહીં. હા તો હું આવું હેડો તો તૈયાર જ ઘેરો. હા તૈયાર જ છું હું. હા તો તમારે ઘેર લઈને જ આવું. આવું છે તો ફટાફટ પાટ ડાળ દઉં. આજ મોરઘો હાથમાં આવે છે તો મેચ પડી જશે આપણો. જલ્દી મને પાટ ડાળ દેવા દે. આવા મારી આવા. હે ભગવાન. કોઈ કલાક સારું જોઈએ આ બધું. આપણે જોરદાર બોલીએ. બોલો ત્યાં ગયો હતું પાડીને. હા ભાઈ આ પેલા જો પેલા પેલા વાહમાં પડો કયો ભૂપડા બોલો બોલો બોલો. મોરઘા જોવાની ગણ જતા હતા. તમે તો ઈ ખોટી બાધાઓ લઈને ના કદી આપણે કોઈ આવી તો એ તો નહીં ખોટી બાધાઓ નહીં આવતો બધા. ખોટી ચાલે છે અહીંયા. અમારે તો પેલા મારા પાડોશીને કીધું એટલે અમારે તો એ ભાઈને ફેર પડ્યો એ ભાઈને કીધું એટલે અમે કીધું હા હેડો તમે ભાઈ. હા એ તો હોય બરોબર પણ અમે હોય થવાનો મને ખબર હોય ને બધી. મારે યાર પગાર હું તો કોમ નહીં આવતો ભુવા એવું કરશું એ થઈ જશે તમારું કામ. થઈ જશે ને. હા ચોક્કસ થઈ જશે તમારું. બસ આમ તો હલકા થઈ જશે તમે. આ તો મારે તો બીજું શું જોવા તાણે આપણે એ જ જોવા કે બસ કમ્પ્લીટ થઈ જાય જો કે બીજું શું આપણે. હું રજા લઈ લઉં. હા હજાર કરી દો. આવી ગઈ રજા. એટલે એક લશ્કર જાય ને. મારી હા તમારે પગ દુખાય છે ને? ઓહો સાચી વાત છે? ઓહો પગે અડીએ નહીં એકતા તમે. ના ભાઈ નહીં હરી શકતો ને. ગીતાનો પેલી ખબર પડી જાય. લે વધાવો પકડો. સર સર કલમ તો એક જ તૂટે. કલમ તો જે કે હૈયા તમે કહો ને આટલા દોણા એટલા દોણા આવી છે બધા. હોય છે ભાઈ. મારી હા એક બીજા બાધા રાખવી પડશે. એટલી બધી લોભી. અમે તો તમે મટાડવું હોય તો રાખવી તો પડશે જ કદાચ નહીં. હું તમારે કહું કે 2 દાડા તો તમે 2 દાડા તો મટી જાય પાછું તમારે હતું ને એવું થઈ જાય. હા તમને જેમ યોગ લાગે એમ કરો તાર. શું કેવું તમારું? અમે આવું દુખાવું થોડું તો 2 દાડા મટવા થાય. કશો વાંધો નહીં એમ રાખો. બીજું કોઈ હોય તો બીજું કોઈ દુઃખ હોય કે ઘરનું ઘરનું કોઈ લડતું હોય તો કહેજો બધા. ઘરનું તો નળ તો છે પણ આ મટા એટલે પછી કહીએ આગળ. અરે કશો શું કેવું ભાઈ? હા એ બરાબર તમને જે દેખાતું હોય કયો. એના હોય તમે પગ મટાડીએ ને પછી આગળ વાત કરીએ. એમ રાખો છે. ના ભાઈ આ વધારો આવે તો હું કહું છું. હું જોજો હગા જોજો આવું છે.
મને ઓછું દેખાય થોડું. આ ઢીલો શું કરે છે ને વેણ સામ વધાવો કરે છે રે વેણાળી સામ વધાવું ને કે છે હાથ દોડા હવે હા હાથ છે ઓ વસી શું હાથ હાથ ફાઈનલ હાથ દોડા સુધી મારે તમે લેવડાવી ઊંઘો છો ને વાહ બે ભાઈ છો વાહ એક ભાઈ જુદો રહે છે વાહ વાહ. તમારો પગ તો મટી જશે અને એના માટે છે ને તારે વાળવું પડશે હાલવું પડશે એટલે. મોરોની વાત તા ઓહો. એની વાત ચાલે છે બીજું તો નહીં હા હા એમ કેમ કે બાદા લેવી આ તો એ તો કશો વાંધો નહીં જે હા એ આ તો કશો વાંધો નહીં તો જે બુવાજી જે લાવવું હોય એ કયો. લાભવાન તો અમે લાવી દઈશું બરાબર. પણ એના માટે તમારે 100,000 રૂપિયા લાવવા પડશે હા એ બરાબર છે. લાભવાન તો અમે બધું કરી દઈશું હા 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 તો કશો વાંધો નહીં પૈસા પેલા 6,000 100,000 પૈસા તો હું હાલ રોકડા તો નહીં લાવ્યો પણ આમાં સગા છું ને તે યોને જો મોબાઈલમાં છોકરા જોડે નખાઈ દઉં ચાલશે. હા ચાલશે નખાઈ દેવું તો ચાલશે એ હા હું કાઢીને આપી દીધી આ તો કશો વાંધો નહીં હું એ તો છોકરાને કહ્યું ને કે તમારા મોબાઈલમાં નાખી દેશે બરાબર. બીજું કોઈ વેણ વધાવો લેવું તો કોઈક લઈ લો કોઈનું મટી જશે ખરું ને. મટી જશે તમારે 21 દાડાનો ટાઈમ આવે ને હા 21 દાડામાં તમારા પગ એકઠા થઈ જશે તમે બસ તમે બીજું શું જોવા માંગો શું કહેવું મેં મને તમારે. બરોબર છે હા બરોબર છે આ તો કશો વાંધો નહીં પૈસા તો હું નખાઈ દઉં તાર ભુવાજી હા બોલો ભાઈ તમારા મૂળોવાળાના પૈસા તો હું આલી દઉં છું હા પણ એક કામ કરો બોલો ને તમે તમે 2 વધાવો અને 3 વેણ આલો. એ આપી દઈએ છે હા, હા. આપણો તો મને વિશ્વાસ બી આવો જોવા કે લેજો મહેમાન જોજો ફટાફટ લેજો. બે છ વેણા લે ઘણા હે જુઓ આ છે આ ઘણા છ વેણા હરખા જોજો પાછા. ખા ઓવા લ્યો હે જોઈ લ્યો. છ વધાવવાની લે આજે આ ત્રીજો આ બીજો વધાવો લ્યો હે જોઈ લ્યો તમે હેલો. પેલો તમે વેણ હતો એમ. ત્રણ વેરને બે વધાવવા માંગેલા ભાઈ તમે ઓવા ઓવા હું સર સર હાલો વેણો બધી વેણો પણ વેણ નાખવા માંડ્યો તારે કોઈક નવું કરાવશે ને વધાવો રાખવાનું કીધું વેણો હું લે નાખે છે સર હેડો ચાલે હો વધાવો સર અરે અમુક ભાઈ કમ્પ્લીટ કમ્પ્લીટ બરોબર જોયા તો છો ને. બરોબર કમ્પ્લીટ જોઈએ છે એ તમે ફોન લાવ્યા છો. ફોન લાવી છું લાગે તો હું પેલા છોકરાને કહું તમારા ખાતામાં ના હોય તો પૈસા નાખી દે. લ્યો પેલા 100,000 નખાના ને. 100,000 નાખવાનું હે ફોન ઉપાડતો નથી. લે ઊંઘી ગયો છે પાડી ફરી વાંધો કરો આ ફરી લગાવો યાર. હેલો હા ગયા. અરે હું બોલું છું તા કાકો. હા હું કરું. અરે ટીવી હોભળ મારી વાત. ટીવી પછી જોજે હોભળ. આ નંબર આ નંબર છે ને તમારો. આ નંબર ઉપર પૈસા નાખજે. ઓવા 100,000 રૂપિયા નાખ. ઓવા અરે હું નથી ગયો પેલા પેલો પગ બતાવવા. ઓવા
એ કોઈ પેલે મૂળો વાળવાનો છે તે કોઈ નિવેદ લાવવાનો છું એના પૈસા આવવાના હું ઓવર એ હાથ નાખી દેજો હો. હાથ હમણાં આવી જોઈએ તો પછી જોઈ લો કાલે હો. આવી તો કહેજો આમ મટી જશે ને બાજી? મટી જશે આવી ભાઈ. ગયા હા આવી ગયા પૈસા પૈસા આજો પૈસા તો નખાઈ દીધા આવી આવી ગયા ગયા ને? હો, આવી ગયા મટી જશે ને? મટી જાય, ચોક્કસ મટી જશે તમારે. ફેરવા આપવું જ નહીં પડે ને? 21 દાડામાં તમારે મટી જ જશે. મટી જશે ને? હા. ના જશું હવે હવે હેલો તો એમ ના ના મટે ને તો એકવાર ફોન કરી દેજો તમે. હાર હો ને? મટી જશે બધો મટી જ જાય મટી જ જાય, હો, પણ આ તો હાર ભુવાજી આવજો તારા હાલ આવજો તારે. હાર સાચવીને જજો. હાર હાર જોરદાર જોરદાર બે મી જીરા ચપ્પલ પહેર્યો આ લાયો તો કેમ અને મારા પુત્રો લઈ ગયો અને આ શીખું જો ભાઈ જોરદાર જો કોણ બા આજુ તો માં ઘેર ઊંઘો ચાલો હવે શાંતિ જોજો તમે હા તો એવું જ કરશું તાણે હવે અત્યારે હું સાધન તો મળું ના બરાબર અરે તો સવારે વહેલો તાણે નીકળી ગયો બરાબર હવે આપણે ઘેર પથારી કરી દઈએ છીએ બરોબર હા લેવા તો એટલે ઘોડાને ઘેર જઈ ભોવા જોડે જવું છે ફેર પડ્યો ના ખોટા ખોટા મારા પૈસા વપરાઈ ગયા અરે ઘોડા અરે આ ભાઈ શું કરું છું આવો કસરો તું આવું છું આવો બાપા. લ્યો સબરું બનાવ્યું છે ઘર ને અરે આ ડોક્ટર જીવો છો આ હંસાનો હું ધોતા ઉભા રહો, આપસ બહુ મોડી મોડી પાઉં તો મંડાલા. હા ડોક્ટર છે આ પેરણ સીવો ઘોડો સીવતો હશે તો સીવતો હશે લ્યો, આ હંસામ પેરણ સીવો તો હું નહીં સીવતો. તાણા આમાં ઘેરથી જ હું આ. અરે હું વળી કીધું મારા પેરણ કીધું ના હોય તો સીવડાવું નવું નવો સીવડાવો. ઓહો એ તો સીવી આલ છે તે. સીવસી ઓ બધું સીવ્યું છે. પેરણ સીવડાવવું પડશે બોલો કેવું સદે પેલું જ્યાં તારે પાસે કોઈ ફેર બેર પડે કે નહીં? અરે કોઈ ફેર પડ્યું ના યાર હવે પેલો ભત્રીજા જમાઈ શિખર સેવા ભુવા જોડે લઈ ગયો તો મને તો 21,000 ની 21 દાડાની બાધા લાવી હા. અને 100,000 રૂપિયા લઈ લીધા 100,000 રૂપિયા લઈ લીધા. 100,000 રૂપિયા લઈ લીધા અને આ પગમાં તો એવું ને એવું છે કોઈ ફેર પડ્યું નહીં અને આ કનુપા તમને એવું કીધું હતું કે આપણે જે બુવાજી પાસે જવાનું હતું ને, એ બુવાજી રૂપિયો લેતા નહીં. આ તમે કાં છે એટલે 32,000 જમાઈને બારી જાય એટલે ઈ જીએ એટલે એવું ના કનુપા પેલા બુવાજી ને બરોજી એ ખતરનાક બુવાજી છે. એક રૂપિયો લેતા નહીં ને તમારે જે હોય ને એ કહી દીધું. અરે ભાઈ બધી તારી વાત સાચી છે પણ આમાં થયું કેવું ખબર હે આપણા જમાઈ ના હતા બરાબર તે કે એ આવો આપણો જેવું હોય કે ભાઈ ગોમના સુદેવ છે ઓળખતા હસી એના વધારે ગણતા હોય આપણા ઘરથી એવું મેં હતા તે કીધું યાર તાર ભાઈ કરીને મટી જાય છે એ મળો છો પડ્યો આ રાખી યાર હારું મરસું ખાઈ ગયો છું અને ટોટિયાનું પાછળ ઉધરો ચાલુ થઈ જશે ના હોય તો હજુ તારે કોમ કર હજુ આપણે જઈએ તારે વાહ ભાઈ વાહ, એ દાદા તો ફરી જતા હતા અને મને કાઢી લઈ ગયો એકલા. અરે ભાઈ હવે જે થઈ ગયું હજુ જઈએ આપણે ના હોય તો તું તૈયાર થઈ જા હું ઘરમાં નહીં આવું યાર. અરે હું નહીં આવું તમે આવું કરો એટલે છે કે એટલા જેલા તમે મને પાછો કાઢીને તમે તમારા પેલા 32,000 તમે નંખાઈ જતા રહે 100,000 રૂપિયામાં તમે 100,000 રૂપિયા મેકીને આવ્યા વગર ફોકટના
પેલા ભુવજી 1 રૂપિયા નતા લેતા મારા બાધા ચાલે મારા બધું આ નહીં કમ્પ્લેન થઈ ગયું અને તમે યાર મારું કીધું મોની ના અરે ભાઈ હવે જે થઈ ગયું ભૂલ થઈ ગઈ મારી વાત ઉપર. હવે તું એક કામ કર, હોજુ તું બાઈક લઈને આવજે, હું પેટ્રોલ નખાઈ દઉં અને આપણે જઈ આવીએ ના હોય તો. હા રેડો અને નાસ્તો બાસ્તો બધું કરાવે યાર. હવે પેલા 100,000 રૂપિયા મફતના લઈ ગયો તો. હા રેડો હવે હું આવું બરોબર હાલ તમે તૈયાર થઈને જજો હું બાઈક લેતા આવું પેટ્રોલ પુરાવું પડશે બાપા. હા પેટ્રોલ હું નખાઈ દઉં. હા નાસ્તાના પૈસા લઈ જજો અરે નાસ્તોય કરાવે યાર ભાઈ. હું તો બીજું શાંતિ હે ને. બીજું બધું શાંતિ છે મારતો અરે તો જબરું છે, ઘરમાં બધું વ્યવસ્થિત બનાવી દીધું. ના માર તો યાર ભુવાજીની બાધા છે બધું લીલા લેર સર ભાઈ આપણો તો આ ભાઈ ને મારે આ ટોટિયાનું મૂડી હરખાઈ આવી જાય. આઈ ગઈ વાત આટલી પર દરખાઈ પણ તમે પગ પાછા કર્યા અરે ભાઈ હવે આ તો કેવું છે ખબર છે કોક ક્યાંક ભાઈ ઓમ કરો છે અમારા મનમાં કે વળી પેલો વધારે જોડીતો હશે તે અમે વળી ગયા ડાયા છે અમે. હા રેડો તમે ના હોય ને તો આવજો બસ હા તો હું વધુ આવો ને પછી નવા તું જીઆઈ એવું કીધું. હા જાય બરાબર મોડું ના કરતા ના કરું વેળા થતા આપણે આવો. એક કામ કરો હું બાઈક લઈને તમારે ઘેર આવી ગયો ને આપણે બેને નીકળી જાવ હા તો એમ કરશું કહું છે વેળા થતા જતા આવતા થઈ હો ભાઈ. હા રેડો. એ હા હો ભાઈ. જોયું પોતને 100,000 રૂપિયા બુવજી લઈ ગયા અને પેલા બુવજી 1 રૂપિયો લેતા નહીં બાપડા અને આરે પેલા ઈવન ભત્રીજા જમાઈને અંગાજી જતા રહ્યા હું ના પાડતો હતો એટલે હેડો બાકી ના કે ભત્રીજા જમાઈ સારું જ વણતા છે બીવન કોમના બુવા છે એટલે એવું ના હોય યાર કનમાં તમે ખાલી ખોટા 100,000 રૂપિયા ફોર્મ કરવા આવ્યા છે ઊંધું ના થઈ જાય શાંતિ મને એક તો હેડાતું નહીં પાછું સીડીઓ ચડવાની ચાપો પાછું વજન ના બધા એવું છે બાકી એવું છે. ભલાજી અમારા બાને લઈને આવ્યા છીએ આ બા અમાર કનુમાને લઈને આવ્યો છું ઈવન હેડાતું નહીં એવું હવે તમને નથી ચેલેન્જ કરી પેલા દાડા ફોન કર્યો તો તમે મોનતા નતા આ ઈવન લઈને આવ્યો છું આ તો પેલા તો જીઆયેલા લાગે છે મને એવી ખબર પડી હતી. જોયું ખાલી બે બધા લઈ આયેલા છે. તમે બેઠા ને તરત ઈ હોય કહી દીધું બુવાજી મારા પાટા તો બે એટલે ખબર પડી જ જાય. ચોય લીધી હતી બાધા ત્યારે પેલા નતા હરગાન ગાડી ગયો એ તો મને તો ખબર બુવાજીને કયો ઓય લીધી હતી પાછા તો મોબાઈલ દોઢ જોઈને જ બેઠો હતો. એ અમારે જમાઈ હતા તે કી હેડો ઈકણા હાલો થતે જ્યાં હતા વળી પૈસા આપ્યા હતા 100,000 રૂપિયા. હાલે તા પૈસા ઓહો જોરથી બોલે ને કયો આવ્યો કે ભાઈ હાલે વાહ વાહ હાલે તા પૈસા એ કે અમારે કોઈ પેલું નિવેશ કરવાનું ને એવું કરવાનું તે કે પૈસા આટલા થશે પેલા હાલ દીધા હોત ત્યાં વગર હવે ઈ હોય માં જ્યાં એકલો હતો હવે ગમે તે ભૂવો હોય ભૂવો કે એટલે આપી દેવાના પેલા. પણ અમને શું ખબર હતું દુઃખ અમારે તો દુઃખ હોય કે અમારે તો હાલવા પડવું તમારે હોશ થયું નહીં થયું તો ને પછી તાન એટલે તો હોય આયા તે પહેલા કીધું તો મોદી યાર તમાર પાન લઈને આવ્યો તો ફોન. ફોડ આપ્યો, ફોડ. તો જોઈ લઈએ. તમારે પગનું દુઃખ છે. આ દુઃખ તો પગનું જ છે લ્યો. દુઃખ તો પગનું જ છે ખોટી ખોટી બાધાઓ ના લેવા બધાથી ભાઈ. વાત સાચી છે, પણ અમને તો શું ખબર પડે કોક કે ભાઈ ઓય જો આઈ જઈએ અલે ભલા બુવાજી હું તમારી ઈદ લઈને આવ્યો તો હોવાન
પણ ઓન કોક જો હું બધા દોડા જોતો નહીં, હા, એ તો ખાલી રજા બરાબર. લઈ લઉં પછી કહી દઉં જે હોય. હા, એ તો બરાબર જ, જે હોય. પણ તમે હોય નાકામ હોય ને મને ખબર પડી જાય કહું દુઃખ છે. હા, ભાઈ, એ તો માતા કોમ કરતી હોય કે ખબર તો પડે તો બરાબર છે. અમારા ઘરડા વાળાનું દુઃખ છે. હશે. એ ગમે તે કોઈક બાધા હોય કે ચાહે બીજું કોઈ હોય, હા, એ જે હોય એ હવે દુઃખ છે. જે છે એ ખરું હવે. ચોખ્ખો કરાવો આવું દુઃખ અપાય. હવે પણ એમને દેખાતું હશે એ કે છે. હવે આપણને તો શું ખબર. જો આ બુઓજી રે ને પૈસા કોઈ તમે લેતા ત્યાંથી નહીં. બાધા છોડી હવે એ તો અમારે 21 દાડાની કીધેલી હતી, કોઈ ફેર પડ્યો નહીં. એ તો શું જ કહેવાય કે. તો બરોબર. છૂટું એમ ના કહેવાય. જે પર જે હા, તો જે થતું હોય. થતું છે એ હાલે આવશું. એ ના દેવનું એને કીધું હોય તો આલવું તો પડે ને. હા, એ તો બરાબર છે. હાલી જ થાકી યાર 100,000 રૂપિયા નહીં હાલે. 100,000 રૂપિયા લે પેલા તમે તાર. અને આ બુવાજી તમે ચેલેન્જ કરતા હતા. આ ગોડોજી નતા કે આપણે તો પૈસા અરે ભાઈ, લેતા જ હું તો નહીં માનતો આમાં, પણ આમાં આ દુઃખ આવ્યું છે એટલે કરવું નહીં. પડે છે. બાળી પૈસા લીધા હોત ને તો આવું ના હોત. હા, એ તો બરાબર છે બુઆજી. આપણે પૈસા લેતા જ નહીં. બુવાજી કોકનું સારું થાય ને જ જોવાનું. આ ઓન પગે દુખાય છે તે મટી જશે એમ નામ કપસ દવાખાને જવું પડશે. ના ના દવા તો કોઈ લેવાની જરૂર નહીં. મટી જશે ને. ઈવન દુઃખ છે ભાઈ ઘરનું જ દુઃખ છે. આ જે હોય એ તમને દેખાતું હોય એ ખરું. અત્યાર સુધી દવા તો ખાધી છે ને પેલા દવા તો રોજ ખાધી. તો ભાઈ ફેર ના પડતું હોય તો ઘરનું દુઃખ જ હોય ને. ગાયડી વાળાનું હોય. તમારે ચોખવટ કરી આલવાની છે પણ ચોખવટ તો કરી આલવી પડશે બધી. ચોખવટ તો કરવી જ પડશે. એ બે ભાઈ જો ભાઈ તો બેસી. પછી તમારા ઘરવાળીમાં કોઈ ઝઘડો બગડો થયેલો હોય તો ઝઘડો જોવાનું થયો હશે બહુ, એવું તો બધું શું યાદ રહે તારે. એવું ના હોય. તમે કોઈ નેચી ગુમના વાળા કોઈ લાફો બાફો મારે હોય મારો એ હોય આ તો કોકના. શું કેવું વડાય? વાત સાચી. આ તો તમને ખબર ના હોય. હા, કર્યું હશે કોકના. લાફો બાફો મારી હોય તો એનું આવો ભાઈ. આ શું હશે ભાઈ. અરે ભુવાજી, હું તમે યાર પેલા ભુવાન ગોળી એને જ વાત લાવીને મૂકો છો. એ એવું કહેતો હતો કે તમારે બે ભાઈ શું ને લેબડું છે ને ઓમ છે ને. આ તો હું આવું બધું નહીં માનતો યાર, બધી વાતો ગોઠવી. ચલભાઈ યાર રાગ બોલો યાર બુવાજીની યાર. તો ખૂબ મોન છો દાન ભાઈ. તમે એવા જબરા ભૂવો હોય ને તમારા ખીચામાં જેટલા પૈસા છે મને કહી દો. આવું ભાડો ભાઈ. તમારા ખિસ્સામાં 7 રૂપિયા છે, જોઈ લ્યો. 7 રૂપિયા? હવે પેલા પૈસા જોઈ લ્યો પછી બીજું કહું. પૈસા તો શું 7 રૂપિયા? હા, મેકી દે પાછા ખિસ્સામાં. ચમ બારી 7 રૂપિયા જ લાયા છો કણબા? અરે આખા કયા તું પૈસા નું ત્રણથી રાખ. આ તમે મને નાસ્તો કરાવવાનું કહેતા એ હતા. તો હું કરાવું તને પછી. પેલી વખતે મને એકલા ઘેર કાઢી મેલ્યો. અરે તો કરાવું છું. વડાજી ઉભા રહો કે તમે બુવાજી આ મારી વાત ચાલ. તમે એમ કહો તમે પૈસા ઘેરથી એવું કહેતા કે હું આટલા બધા લઈને આવ્યો છું ને તને નાસ્તો કરાવે અને તમે તો કશું લાવે ને પેટ્રોલ ખાલી પૂરાય તમે તો. અરે ભાઈ શાંતિ રાખે તો નાસ્તો કરા પેલા. આ રે પતવા દે કે તું રે અરે બચ્ચી. 7 રૂપિયા હું નાસ્તો કરાવજો. અરે પણ મારા હવે જે ભુવાજીને પૂછવું છે એ 7 રૂપિયા તો શું બીજા શું જ નહીં? ના, આટલા જ લાયા ને? એટલો જ લાવ્યો છું. તમે મને છેતરી ગયા તા. હું કહેતા ભુવાજી કયો તમે? ભાઈ એમાં એક 2 નો સિક્કો અને એક 5 નો સિક્કો. હા, એ તો છે. 2 નો સિક્કો 2015 નો અને 5 નો સિક્કો છે 2021 નો. જોઈ લ્યો. જોજે ઘોડા શું કયું? મને દેખાતું નહીં બરોબર, લાઈટમાં જોવું પડશે. 2 નો સિક્કો 2015 નો બુવાજી? ઓવા હા સર. અને 2005 નો? 21. હા 2005 નો સિક્કો 2021 નો સર. ઓવા લ્યો, મેં તો જોયું નહીં બાળીએ છે. સર લ્યો. સાચી વાત છે? સાચી વાત હે. જોઈ લ્યો. હા હાલો હશે પછી. પછી આ તમે કીધું ચેલેન્જ આ ચેલેન્જ હા તો મારે મટી જશે ને બધું. મટી જશે ને. પગ તમારો મટી જાય પછી હું કહું બાધા આલું એ પૂરી કરી દેવાની.
મટી જાય પછી મટી ગયા પછી બરાબર એ જે આપણો બધાને જે નિવેદ થતું હોય કે જે શ્રીફળ થતું હોય હા એ તો બરાબર અગરબત્તી આપણે પૈસા લેતા નહીં. હા તમે આ ચેલેન્જ આલી સાલ બરોબર જોઈ ને જોઈ તમે જોઈ લો એકવાર હું તમારું નામ માનતો હજી બીજી કોઈ ચેલેન્જ પૂછવી હોય તો પૂછી લ્યો. બોજી બીજું મારે કીધા હું પડ્યું હશે તમે તમાકુ કહો છો તમાકુ તો ખાઉં છું મિરાજ પડી વિરાટ પડી હજી કોઈ પૂછવા નહીં જાય એમ? ના હવે નહીં પૂછું બસ એટલું જ પછી આખો દાડો મજા ના આવે આ તો શું છે કે પેલા એ એવું જ કહેતો એટલે બધા બુઆ હરખા ના હોય. એ બધા બુઆ હરખા ના હોય. આપણે પૈસા લેતા નહીં. પૈસા લેવા વાળા કોમ ના કરો પછી અમુક હોય હોમાં આપણે એવું નહીં કહેતા બધા બુઆ હરખા ના હોય એમ. અમુક હા મારે દવા લાવવા નહીં કે મટી જશે વગર દવા મટી જાવ. મટી જશે ને એટલે આ એ હમ તમારું દુઃખ પકડાય છે ભાઈ. હા, બોલો તાણ હા બોલો જે પકડાતું હોય કયો તમારે એનો ઘેર રસ્તો થાય તમારે ઘેર ચોરી થઈ ગઈ. હવે ચોરી તો થઈ હતી અરે ચાણે થઈ હતી અરે તમને ખબર નહીં અને મને તો ખબર નથી મને તો કીધું જ નહીં તમે. અરે તમે હું એ ચોરી જે થઈ હતી એ જે હોય બધું પાછું આવી ગયું હતું. ઓહો એ બાધા રાખી હતી હું બાધા રાખી હતી કરી આયા? એ કદાચ નહીં કરી તો પછી દુઃખ જ આવે કે યાર પછી પગ દુખાય હોય દુખાય ને પછી દુઃખ જ આવે કે તો બાધા અધૂરી મેલો દેવની ના ચાલે યાર. એ જ છે એમ આ એ જ દુઃખ છે બીજું કોઈ દુઃખ નહીં. એ બાધા લીધી હતી કન પેલા બાધા કરી આવજો તમે. આ ચોરી થઈ તો મને તમે કીધું જ નહીં આ બધું. અરે એ ચોરી થઈ તને ખબર નહીં મને જો ખબર હતી આખા ગામમાં ખબર હે. તે હું જ વર હતો તો આખા ગામમાં પછી એ તો પૈસા પાછા આવી ગયા હતા અને બાધા રાખી દી અમે તો પણ કરી આવી પડે ને બાધા પૈસા પાછા આવી ગયા. બાધા મગજમાં નીકળી ગયેલી પૈસા આવે એટલે બધું મગજમાં નીકળી જાય. પૈસા આવે ને એટલે નીકળી જ જાય. બસ આ તો રીત છે ને એ જ દુઃખ છે બીજું આ તો કશો વાંધો નહીં કાલ સવારે પેલા રીએ હા પશુ હોય પછી હોય બરોબર. બરાબર ને આજે આપણે એ કરી નાખશું આ કશું વાંધો નહીં. એટલે એટલું જ ને એટલે દુઃખ તમારું. બરાબર બીજું બધું ખબર મજા. બસ તાણ બીજું જોવા હા ભુવાજી રજા લઈ હળો તાણ હા પેલા તો શ્રદ્ધા રાખજો બરાબર પણ પેલા ખરું ને તમારા ઘેર જઈને તમારે જે કુળદેવી હોય જે તમારા લગતો દેવ હોય એ બધા અગરબત્તીઓ કરીને પગે લાગી લેજો. બરાબર પશુ હોય બધું થશે. બરાબર પેલી કહેવત છે એવું થાય પછી પબડી છે ને કહેવત તો માને મેલીને માસી દબ્બા જાય એવું થાય. પેલા આપણી માને કગળવું પડે આપણે. હા એ તો બરાબર છે પેલા આપણો જ દેવને આગળ કરીને પછી બીજે જવાય બરાબર તો તમારે ઓટોમેટિક દુઃખ જતું રહેશે. હા હા હેલો નથી હો જી હેડો તા. હાલે ભુવાજી હા જીએ તાણ ફેર પડી જાય 2 દાડા. મળી જાય ને હવે અઠવાડિયે પછી આવીને બાધા કરી જાય. હા વધુ નહીં. હાલે હેલો એ આપણે શ્રીફળ ને નિવેદન એ જે થાય આ કશો વાંધો નહીં તો તાણ. ફોનમાં કહી દે જે હોય બરોબર. હા, જે હોય. હા હેડો. લેવડો તાણ ભુવાજી જીએ તાણ હા લેવડો મળે કોઈ તારું પૂછવાનું છે ના આપણે તો જય માતાજી. મજા છે ને ખમણ મજા જ છે આપણે. બસ તાણ. બધાજી તો હા મારે તો બુવાજીને ખમણ મજા કરી આલેલી જ છે. બોલ આય ફટાકો બોલ્યો. ફટાકો તો બોલ્યો જોયું ને? હવે તમે ઘેર જો ખાલી ઘેર પોકા દોડતા થઈ જાઓ. બસ તાણ. આ તો ભલો બુઓ. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. વાસ્તવિક જીવનમાં કોઈ લેવડ દેવડ નહીં. જય માતાજી.